प्रजानाथं नाथ प्रसभमभिकं स्वां दुहितरं गतं रोहिपूतां रिरमैषुमृषस्य वपुषा धनुष्पाणे यातं दिवमपि सपत्राकृतमनु त्रसन्तं तेऽद्यापि त्यजति न मृगयादरभस। હે નાથ, મૃગલી રૂપે થયેલી પોતાની પુત્રી સાથે રમણ કરવાની ઈચ્છા રાખતા અને મૃગનું રૂપ ધારણ કરી બળાત્કારે ગમન કરતા તે કામી પ્રજાપતિને તમે બાણનું નિશાન બનાવ્યા ત્યારે ત્રાસ પામી તે બ્રહ્મા આકાશમાં જતા રહ્યા. છતાં હજી પણ ધનુષ્ય ધારણ કરતા તમારો એ શિકારીના જેવો આવેશ અથવા વેગ તેમજ તમારું બાણ આદ્રા નક્ષત્ર બની મૃગશીર્ષ નક્ષત્ર રૂપે થયેલા એ બ્રહ્માને છોડતો નથી. સ્વલાવન્યાશંસા ધૃતધનુષમહનાયતુણવત પુરપૃષ્ટં દૃષ્ટ્વા પુરમથન પુષ્પાયુધમપી યદિ સ્ત્રૈણં દેવી યમનિરતદેહાર્ધઘટના તવૈતિ ત્વામત્તા પતવરદમુક્તાયુવતયઃ. હે પુરમથન, હે યમ નિયમ પાળનાર, પોતાના સૌંદર્યથી પરમયોગી મહાદેવજીને પણ આ પાર્વતીના અતિશય સૌંદર્યથી હું જરૂર વશ કરીશ એવી આશાથી ધનુષ ઉચકનાર કામદેવને તણખલાની જેમ પોતાની સામે જ જલ્દી બળી ગયેલો જોઈને પણ દેવી પાર્વતી, જેને તમે પોતાના અર્ધ શરીરમાં સ્થાન આપ્યું છે તે હે વરદાન આપનાર મહાદેવ, તમને જો સ્ત્રીવશ સમજે તો ખરેખર સ્ત્રીઓ અણસમજુ જ હોય છે. સ્મશાને સ્વાક્રીડા સ્મરહર પિશાચા સહચરા શ્ચિતા ભસ્માલેપ સ્રગપિનુ કરોતિ પરિકરઃ અમંગલ્યં શીલં તવ ભવતુ નામેવમખિલં તથાપિ સ્મર્તॄણાં વરદ પરમં મંગલમસી. હે કામદેવનો નાશ કરનાર, શ્મશાનોમાં રહેવું, ભૂત પ્રેતોની સોબત, ચિતાની ભસ્મ ચોડવી અને મનુષ્યની ખોપરીની માળા પહેરવી, એમ તમારી રીતભાત ભલે અમંગળ હોય, છતાં હે વરદાતા, સ્મરણ કરતા ભક્તોને માટે તો તમે પરમ મંગળ સ્વરૂપ જ છો. મનઃ પ્રત્યક્ચિત્તે સવિધમવધાયાત્મરુત પ્રહૃષ્યદ્રોમાણ પ્રમદસલિલોત્સંગીતદૃશઃ યદાલોક્યાલાદં હૃદૈવ નિમજ્જામૃતમયે દધત્યંતસ્તત્વં કિમપિ યમિનસ્તત્કિલ ભવાં. મનને હૃદયમાં રોકીને પ્રકારો સહિત પ્રાણાયામ કરનારા, રોમાંચ ધારણ કરનારા અને હર્ષાશ્રુથી પૂર્ણ નેત્રવાળા
યોગીઓ જાણે અમૃતના ધરામાં ડૂબ્યા હોય એમ જે અનિર્વચનીય તત્વ જોઈને અંતઃકરણમાં આનંદનો અનુભવ કરે છે તે તત્વ આપ જ છો એમ પ્રસિદ્ધ જ છે. ત્વમલ્પસ્ત્વં સોમ ત્વમસી પવનસ્ત્વં હુતવઃ ત્વમાપસ્ત્વં વ્યોમ ત્વમુધરણીરાત્મા ત્વમિતિ ચ પરિચ્છિન્નામેવં ત્વયि પરિણतं बिभ्रतु गिरं न विद्मस्तत्त्वं वयमिह तुल्यत्वं न भवसि. હે પ્રભુ, તમે સૂર્ય છો, તમે ચંદ્ર છો, તમે વાયુ છો, તમે અગ્નિ છો, તમે જળ છો, તમે પૃથ્વી છો અને આત્મા પણ તમે જ છો. એવી રીતે તમારા વિશે પરિપક્વ બુદ્ધિવાળા પુરુષો પરિચ્છિન્ન અર્થાત મર્યાદિત વાણી ભલે બોલે, પણ અમે તો આ સૃષ્ટિમાં એવું કોઈ તત્વ જાણતા નથી કે જે તમે નથી. ત્રયી ત્રિસ્રો વૃત્તિ ત્રિભુવનમથો ત્રીનપી સુરાન અકારાદ્યૈવર્ણે સ્ત્રીભિરભિદધતિર્ન વિકૃતિઃ તુરીયં તે ધામ ત્વનિભિરવરુન્દાનમણુભિઃ સમસ્तं વ્યસ્तं ત્વાં શરણદગૃણાત્યોમિતિ પદમ. હે શરણ આપનાર મહાદેવ, અ, ઉ અને મ આ ત્રણ વર્ણોથી ત્રણ વેવ, ત્રણ વૃત્તિઓ અથવા અવસ્થા, ત્રણ ભુવન, ત્રણ દેવો એમને જણાવતું અને સૂક્ષ્મ ધ્વનિઓ વડે નિર્વિકાર ત્રણેય અવસ્થાઓથી પર તમારા ચોથા સ્થાનને સમજાવતું ઓમ આ પદ સમસ્ત હોય કે છૂટું પાડેલું હોય પણ તમને જ વર્ણવે છે. ભવઃ શર્વો રુદ્રઃ પશુપતિરથોગ્રઃ સમઃ તથા ભીમેશાના વિતયદભિદાનાષ્ટકમિદં અમુસ્મિन् પ્રત્યેકં પ્રવિચરતિ દેવશ્રુતિરપि પ્રિયાયાસ્મૈ ધામ્ને પ્રવિહિતનમસ્યોऽસ્મિ ભવતે. હે દેવ, ભવ અર્થાત જળમૂર્તિ, શર્વ અર્થાત પૃથ્વીમૂર્તિ, રુદ્ર અર્થાત અગ્નિમૂર્તિ, પશુપતિ અર્થાત યજમાનમૂર્તિ, ઉગ્ર અર્થાત વાયુમૂર્તિ, સમહાન અર્થાત સોમમૂર્તિ તથા ભીમ અર્થાત આકાશમૂર્તિ, વળી ઈશાન અર્થાત સૂર્યમૂર્તિ એમ આ તમારા 8 મુખ્ય નામો છે કે જે નામમાં વેદ પણ પરમેશ્વરને જણાવનાર થઈ ફર્યા કરે તેવા શરણરૂપ પ્રિય એવા આપને હું નમસ્કાર કરું છું. નમો નેદિષ્ઠાય પ્રિયદવદવેષ્ઠાય ચ નમો નમઃ ક્ષોદિષ્ઠાય સ્મરહરમહિષ્ઠાય ચ નમઃ નમો વશિષ્ઠાય ત્રિનયનયમિષ્ઠાય ચ નમો નમઃ
શર્વાય ચ નમઃ. હે નિર્જન વનને પ્રિય માનનારા, સૌની પાસે રહેલા અને સૌથી દૂર રહેલા આપને નમસ્કાર. હે કામને હરનારા, સૌથી નાના અને સૌથી મોટા સ્વરૂપવાળા આપને નમસ્કાર. હે ત્રણ નેત્રવાળા, સૌથી વૃદ્ધ અને સૌથી યુવાન સ્વરૂપવાળા આપને નમસ્કાર. આ બધું આપ જ છો એમ સમજી સર્વ સ્વરૂપ અને કલ્યાણ સ્વરૂપ આપને નમસ્કાર. અથવા પરોક્ષ અને અપરોક્ષ રૂપે રહેલા આપને પ્રણામ હો. बहल रजसे विश्वोत्पत्तौ भवाय नमो नमः. प्रबल तमसे तत्संहारे हराय नमो नमः. जन सुख कृते सत्वोद्रिक्तं मृडाय नमो नमः. ब्रह्मसि पदे नैस्त्रैगुण्ये शिवाय नमो. જગતની ઉત્પત્તિ માટે ઘણા જ રજોગુણવાળા ભવ અર્થાત બ્રહ્મ સ્વરૂપ તમને વારંવાર નમસ્કાર. જગતનો સંહાર કરવા માટે પ્રબળ તમોગુણવાળા હર અર્થાત રુદ્ર સ્વરૂપ તમને ફરી ફરી વંદન. વળી માણસોના સુખ માટે અધિક સત્વગુણનો આશ્રય કરનારા મૃડ અર્થાત વિષ્ણુ સ્વરૂપ તમને અનેકવાર નમસ્કાર હો. છેવટે ત્રિગુણથી અતીત માયારહિત જ્યોતિ સ્વરૂપ શિવને નમસ્કાર હો. કૃશ પરિણતિ ચેત ક્લેશવશ્યમ ક્વચેદમ વચ તવ ગુણસીમોલ્લંઘિની શશ્વદૃદ્ધિ ઇતિ ચકિતમમલ્લીકૃત્ય માં ભક્તિરાધાદ વરદ ચરણયોસ્તે વાક્યપુષ્પોપહારમ. હે વરદાન આપનાર ઈશ્વર, મારું અલ્પ વિષયવાળું અને ક્લેશને વશ થયેલું ચિત્ત ક્યાં અને ગુણોની સીમાને ઓળંગી જનારી આપને નિત્ય સમૃદ્ધિ ક્યાં. આ રીતે ભયભીત બનેલા મને બળાત્કારે સ્તુતિમાં પ્રવર્તાવી ભક્તિએ આપના ચરણોમાં પૂર્વોક્ત વાક્ય પુષ્પોની ભેટ અર્પણ કરાવી છે. અસિતગિરિ સમમ સ્યાત્ કજ્જલમ સિંધુ પાત્રે સુરતરવરુશાખા લેખની પત્રમુર્વે લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનાં ઈશ પારં નયાતિ. હે ઈશ, મહાસાગરરૂપ પાત્રમાં નીલગિરીના જેટલી શાહી હોય, કલ્પવૃક્ષની દાઢીરૂપ કલમ હોય અને પછી પૃથ્વીરૂપ કાગળ લઈ સરસ્વતી દેવી જો સદાકાળ લખે તો પણ તમારા ગુણોનો તે પાર ન પામે. અસુરસુર મુનિન્દ્રૈઃ અર્ચિતસ્યેન્દુ મૌલેઃ ગ્રથિત ગુણમહિમ્નો નિર્ગુણસ્યેશ્વરસ્ય સકલ ગુણવરિષ્ઠઃ પુષ્પદંતાભિધાનો રુચિરમલઘુવૃત્તૈઃ સ્તોત્રમેત ચકાર. સમગ્ર ગંધર્વના સમુદાયમાં શ્રેષ્ઠ પુષ્પદંત નામના ગંધર્વ અસુરો, સુરો તથા મુનિન્દ્રોએ પૂજેલા અને જેમનો ગુણમહિમા
વેદશાસ્ત્રોમાં ગુંથાયો છે એવા નિર્ગુણ પરમેશ્વર શ્રી ચંદ્રશેખર શંકર ભગવાનનું આ સુંદર સ્તોત્ર મોટા છંદો વડે રચ્યું છે. અહર હર નવદ્યમ દુર્જટેઃ સ્તોત્રમેતત પઠતિ પરમ ભક્ત્યા શુદ્ધ ચિત્તઃ પુમાન્યઃ સ ભવતિ શિવલોકે રુદ્રતુલ્યસ્તથાત્ર પ્રચુરતર ધનાયોઃ પુત્રવાન કીર્તિમાંશ્ચ. જે પુરુષ શુદ્ધ ચિત્તથી અને પરમ ભક્તિથી મહાદેવના આ પવિત્ર સ્તોત્રનો હંમેશ પાઠ કરે છે તે શિવલોકમાં શિવજી જેવો અને આ લોકમાં પુષ્કળ ધન તથા આયુષ્યવાળો પુત્રવાન અને કીર્તિમાન થાય છે. મહેશાના પરો દેવો મહિમ્નો પરાસ્તુતિ અઘોરાના પરો મંત્રો નાસ્તિ તત્વં ગુરો પરમ. મહેશ્વરથી શ્રેષ્ઠ બીજા કોઈ દેવ નથી અને મહિમ્નથી શ્રેષ્ઠ બીજી કોઈ સ્તુતિ નથી. તેમજ અઘોર મંત્રોથી શ્રેષ્ઠ બીજો કોઈ મંત્ર નથી અને ગુરુથી શ્રેષ્ઠ બીજું કોઈ તત્વ નથી. દીક્ષાદાનમ તપસ્તીર્થમ જ્ઞાનમ યાગાદિકા ક્રિયા મહિમ્નસ્તવ પાઠસ્ય કલામ નાર્હંતિ ષોડશી. બ્રહ્મચર્યાદિ અનેક પ્રકારની દીક્ષાઓ, ગાય, પૃથ્વી, સોનું વગેરેના દાન, ચાંદ્રાયણાદિ તપ, કાશી, પુષ્કળ વગેરે તીર્થો, શાસ્ત્રીય જ્ઞાન અને યજ્ઞયાગાદિ ક્રિયાઓ, એમાંનું કોઈ પણ મહિમ્ન સ્તોત્રની 16મી કળાએ પહોંચવાને યોગ્ય પણ નથી. કુસુમદસન નામા સર્વગંધર્વરાજ શિશુ શશિધર મૌલે દેવદેવસ્ય દાસ સ ખલુ નિજ મહિમ્નો પૃષ્ઠ એવાસ્ય રોષા સ્તવે કહેતુમ પઠતિ યદિ મનુષ્યઃ પ્રાഞ്જલિર્નાન્યચેતાઃ વ્રજતિ શિવ સમીપમ કિન્નરૈઃ સ્તુયમાનઃ સ્તવનમિદમમોઘં પુષ્પદંત પ્રણીતમ. શ્રેષ્ઠ દેવો અને મુનિઓએ સત્કારેલું અને સ્વર્ગ તથા મોક્ષનું કારણ આ પુષ્પદંત વિરચિત મહિમ્ન સ્તોત્ર અમોઘ છે. તેને જે મનુષ્ય બીજામાં મન રાખ્યા વિના એકાગ્ર ચિત્તે 2 હાથ જોડી જો ભણે છે તો કિન્નરોથી સ્તુતિ કરાતો એ શિવ સમીપ જાય છે. આસમાપ્તમિદં સ્તોત્રમ પુણ્યં ગંધર્વભાષિતં અનૌપમ્યં મનોહારી શિવમેશ્વર વર્ણનમ. આરંભથી માંડી અંત સુધી પવિત્ર, અનુપમ, મનોહર, માંગલિક મહાદેવજીના વર્ણનરૂપ આ ગંધર્વ રચિત સ્તોત્ર સમાપ્ત થયું. ઇત્યેષા વાङ्मयी પૂજા શ્રીમચ્છંકરપાદયો અર્પિતા તેન
प्रीयतां मे सदा शिव। એ પ્રમાણે આ વાણીમયી પૂજા શ્રીમદ શંકરના ચરણોમાં મેં અર્પણ કરી છે. આ પૂજાથી દેવાધિદેવ સદાશિવ મારા ઉપર પ્રસન્ન થજો. તવ તત્વં ન જાનામિ કીદૃશોऽસि મહેશ્વર યાદૃશોऽસि મહાદેવ તાદૃશાય નમો નમઃ. હે મહેશ્વર, તમે કેવા છો એમ તમારું તાત્વિક સ્વરૂપ હું જાણતો નથી. માટે હે મહાદેવ, આપ જેવા હો તેવા આપને મારા વારંવાર નમસ્કાર હો. એક કાલમ દ્વિકાલમ વા ત્રિકાલમ યહ પઠિન નરઃ સર્વ પાપ વિનર્મુક્ત શિવલોકે મહીયતે. દરરોજ એક વખત, 2 વખત અથવા 3 વખત જે મનુષ્ય આ સ્તોત્ર ભણે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ શિવલોકમાં પૂજાય છે. શ્રી પુષ્પદંત મુખ પંકજ નિર્ગતેન સ્તોત્રેણ કિલ્પિશ હરેણ હરપ્રિયેણ કંઠસ્થિતેન પઠિતેન સમાહિતેન સુપ્રીણિતો ભવતિ ભૂતપતિર્મહેશઃ. શ્રી પુષ્પદંતના મુખ કમળમાંથી નીકળેલું પાપહરણ કરનારું અને શંકરને પ્રિય આ સ્તોત્ર મુખપાઠ કરી સાવધાન ચિત્તે ભણવાથી, એટલે જે ભણે છે તેના ઉપર ભૂતપતિ મહાદેવ ઘણા જ પ્રસન્ન થાય છે. ઇતિ શ્રી પુષ્પદંત વિરચિતમ શિવમહિમ્નઃ સ્તોત્રમ સંપૂર્ણમ. અથ મંત્ર પુષ્પાંજલિ. એના ઉપર ભૂતપતિ મહાદેવ ઘણા જ પ્રસન્ન થાય છે. ઇતિ શ્રી પુષ્પદંત વિરચિતમ શિવમહિમ્નઃ સ્તોત્રમ સંપૂર્ણમ. અથ મંત્ર પુષ્પાંજલિ. હિરણ્યગર્ભઃ સમવર્તતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરેકવાસી સદાધાર પૃથ્વીં ધ્યામ ઉત ઈમાં કસ્મૈ દેવાય હવિષા વિધેમ. ય આત્મદા બલદા યસ્ય વિશ્વ ઉપાસતે પ્રશિષં યસ્ય દેવાઃ યસ્ય છાયામૃતં યસ્ય મૃત્યુઃ કસ્મૈ દેવાય હવિષા વિધેમ. અહં રુદ્રેભિઃ વસુભિશ્ચરામિ અહમાદિત્યૈઃ ઉત વિશ્વદેવૈઃ અહમિત્રાવરુણો ભાબિભર્મિ અહમિન્દ્રાગ્નિ અહમ અશ્વિનો ભા. અહં રુદ્રાય ધનુરાતનોમિ બ્રહ્મદ્વિષે શરવે હંતવાઓ. અહં જનાય સમદં કૃણોમિ અહં દ્યાવા પૃથિવી આવિવેશ. અહમેવ સ્વયં ઇદં વદામિ જુષ્ટં દેવેભિઃ ઉત માનુષેભિઃ યમ કામયે
तन्तम् उग्रं कृणोमि तं ब्रह्माणं तमऋषिं तं सुमेधाम् ॐ यज्ञेन यज्ञं यजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासम् देहनाकं महिमानः सचन्त यत्र पूर्वे साध्याः सन्ति देवाः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णम् उदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णम् एव अवशिष्यते ॐ शान्तिः शान्तिः शान्तिः।